2026 ડેલી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ટોપિક પર આવીએ। ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર સૈનિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર સૈનિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 29 મેના રોજ આ દિવસ મનાવાય છે। આ દિવસ વિશ્વભરમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોના યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે। એશિયા પેસિફિક ક્ષેત્રમાં ડેટા સેન્ટર ક્ષમતાના સંદર્ભમાં કયા દેશે બીજું સ્થાન મેળવ્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, એશિયા પેસિફિક ક્ષેત્રમાં ડેટા સેન્ટર ક્ષમતાના સંદર્ભમાં કયા દેશે બીજું સ્થાન મેળવ્યું? રાઈટ આન્સર છે આપણો દેશ ભારત। 2026ની કસ્મન એન્ડ વેડફિલ્ડની રિપોર્ટ મુજબ ભારત પાસે લગભગ 1.6 ગીગાવોટ ઓપરેશનલ ડેટા સેન્ટર ક્ષમતા છે, જેના કારણે તે એપીએસસી ક્ષેત્રનું બીજું સૌથી મોટું ડેટા સેન્ટર બજાર બન્યું। પ્રશ્ન છે, પ્રથમ દેશ કયો છે? કારણ કે ભારત બીજો દેશ છે, તો પ્રથમ છે મિત્રો ચાઇના। બરાબર, ચાઇના જે છે એ પ્રથમ દેશ છે। હાલમાં ભારતનું પ્રથમ રાષ્ટ્રીય એઆઈ અને ડિજિટલ વોટર સમિટ કયા શહેરમાં યોજાયું હતું? તો રાઈટ આન્સર છે એમાં બેંગલુરુ। આ સમિટનું આયોજન બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સેવરેજીસ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીના સંચાલન, વિતરણ અને સંરક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો હતો। હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસે કયા બે રાજ્યોમાં કોમન ટેકનિકલ ફેસિલિટીઝ સ્થાપવાની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રો ગુજરાત અને તમિલનાડુ। આ પ્રોજેક્ટ ઇન સ્પેસ એટલે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર્સના સહયોગથી ખાનગી સ્પેસ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયો હતો। ગુજરાત સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક અમદાવાદ નજીક ખોરાજ ખાતે બનશે। અહીં સેટેલાઇટ અને વૈજ્ઞાનિક સાધનોના એસેમ્બલી અને ઇલેક્ટ્રોનિક ટેસ્ટિંગ પર કામ થશે। તમિલનાડુની વાત કરીએ મિત્રો તો સ્પેસ વ્હીકલ ક્લસ્ટર થુથુકુડી ખાતે કુલશેખપટ્ટનમ લોન્ચ કોમ્પ્લેક્સની નજીક બનશે। અહીં રોકેટ સિસ્ટમ્સના મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગનું કામ થશે, જેના માટે કેન્દ્ર સરકારે ₹100 કરોડને મંજૂર કર્યા છે। હાલમાં ભારતનું પ્રથમ ખાનગી તબીબી સંગ્રહાલય ક્યાં સ્થાપિત થયું છે? પ્રશ્ન છે, ભારતનું પ્રથમ ખાનગી તબીબી સંગ્રહાલય એટલે કે પ્રાઇવેટ તબીબી મ્યુઝિયમ, તબીબી એટલે કે આરોગ્ય, બરાબર, મેડિસિન, ક્યાં સ્થાપિત થયું છે? રાઈટ આન્સર છે મિત્રોમાં કેરળ ખાતે। ભારતનું પ્રથમ ખાનગી તબીબી મ્યુઝિયમ ઉલ્લુર તિરુવનંતપુરમ ખાતે સ્થાપિત થયું છે। આ સંગ્રહાલયનું નામ મ્યુઝિયમ ઓફ મેડિકલ આર્ચિવ્સ છે અને એના સ્થાપક છે એ શિવારમન। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ દ્વારા હાલમાં લોન્ચ કરાયેલ નવલકથા બજારના લેખક કોણ છે? તો પ્રશ્ન છે મિત્રો, સુખવિન્દરસિંહ સુખુ કોણ છે? હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી। એમણે એક નવલકથા લોન્ચ કરી છે અને એનું નામ શું છે મિત્રો? બજાર। અને એના લેખક કોણ છે? નિરંજન દેવ શર્મા એના લેખક છે। હાલમાં મહિલાઓ દ્વારા સંચાલિત સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેલંગાના રાઈટ આન્સર થશે। હાલમાં મહિલાઓ દ્વારા સંચાલિત સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન તેલંગાના રાજ્યમાં ખમ્મમ જિલ્લામાં આવેલા વેંકટાપુરમ ગામ ખાતે કરવામાં આવ્યું હતું। આ 1 મેગાવોટ ક્ષમતાવાળું સૌર ઉર્જા પ્લાન્ટ મહિલા સ્વ સહાય જૂથો ગ્રુપ્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે। તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ। સીએમ છે રેવંત રેડ્ડી, રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા। હાલમાં બશીર બદ્રનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રખ્યાત ઉર્દુ શાયર હતા। પ્રખ્યાત કવિ પદ્મશ્રી બશીર બદ્રનું ભોપાલમાં અવસાન થયું છે। તેમના નિધનથી ઉર્દુ સાહિત્યમાં એક સુવર્ણ અને મખમલી યુગનો અંત આવ્યો, બરાબર। હાલમાં કયું રાજ્ય ભારતનું 5મું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું? તો પ્રશ્ન છે, ભારતનું 5મું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં સિક્કિમ રાજ્ય। સિક્કિમ ભારતનું 5મું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે। સિક્કિમે ઉલ્લાસ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી। મિઝોરમ, ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ 5મું બન્યું છે। 10 છે, હાલમાં મધ્યપ્રદેશના 4 ચિત્તાઓને કયા રાજ્યના બન્ની ઘાસના મેદાનોમાં ખસેડવામાં આવ્યા? તો ગુજરાત રાઈટ આન્સર છે। તમને ખ્યાલ હશે નામીબિયાથી અને આફ્રિકન દેશોમાંથી ભારતમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના કુન્નો નેશનલ પાર્કમાં એને છોડવામાં આવ્યા હતા। હવે ગુજરાત અને કચ્છના વન્યજીવન સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા મધ્યપ્રદેશના 4 ચિત્તાઓને કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં સ્થાનાંતરિત કરવામાં આવશે। આ સાથે મધ્યપ્રદેશના કુન્નો રાષ્ટ્રીય ઉદ્યાન પછી ગુજરાતમાં પણ ભારતમાં ચિત્તાઓ માટે બીજું ઘર બનશે। સાથે મિત્રો ગુજરાતને એક બીજી પણ સિદ્ધિ પ્રાપ્ત થશે। વાઘ, દીપડા, સિંહ અને ચિત્તા આ 4 પ્રાણી એક રાજ્યમાં હોય એવું ગુજરાત એકમાત્ર સ્ટેટ બનશે। પ્રશ્ન છે, ચંદ્રયાન 3 મિશનને હાલમાં કઈ સંસ્થા દ્વારા 2026 ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ।
ભારતના ચંદ્રયાન-3 મિશનને વોશિંગ્ટન ડીસી ખાતે પ્રતિષ્ઠિત 2026 AIAA ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ ઇસરો વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ક્વાત્રા છે મિત્રો. હાલમાં કઈ દેશ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં સત્તાવાર રીતે જોડાયું? તો મિત્રો આ સમજી લો તમે, વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાંનો એક છે. બરાબર, સાઉદી અરેબિયા રાઈટ આન્સર થશે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ જૂનમાં એનું સમિટ ભારતમાં યોજાશે. સાઉદી અરેબિયા 22 મે 2026ના રોજ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું નવું સભ્ય બન્યું છે. આ જોડાણ સાથે હવે સંસ્થામાં 26 દેશો અને 5 નિરીક્ષક દેશો સામેલ થઈ ગયા. ભારતની પહેલની વાત કરીએ. આ એલાયન્સ ભારતની આગેવાની હેઠળની એક વૈશ્વિક પહેલ છે, જેને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 2023માં લોન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટ ફેબ્રુઆરી 2024માં તેને મંજૂરી આપી હતી. 7 પ્રજાતિઓનું સંરક્ષણ વાઘ, સિંહ, દીપડા, હિમદીપડો, ચિત્તો, જગુઆર અને પૂમા, આ 7 એવી પ્રજાતિ છે જે કેટમાં આવે, બરાબર, બિલાડીમાં આવે, અને એનું સંરક્ષણ કરવા માટે આ બિગ કેટ એલાયન્સનું ગઠન કરવામાં આવ્યું. રાજનાથ સિંઘે કયા દેશમાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાના સિયોલ નજીક આવેલા પાજુમાં આવેલા ઐતિહાસિક ઇમજીગાંગ પીસ પાર્ક ખાતે ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે કોરિયન યુદ્ધની 75મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સૈનિકો, ખાસ કરીને મરૂન એંગલ્સ તરીકે જાણીતા 60 પેરા ફિલ્ડ એમ્બ્યુલન્સના બલિદાન અને માનવતાવાદી સેવાઓને સમર્પિત છે. હાલમાં ક્વાડ દેશો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ માળખાગત સુવિધા વધારવા માટે કયા દેશમાં સંયુક્ત બંદર બનાવશે? તો રાઈટ આન્સર છે મિત્રો ફિજી. બરાબર, ક્વાડ દેશો કયા કયા છે? ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. હાલમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક ન્યૂ દિલ્હીના ભારત મંડપમાં યોજાઈ હતી. બરાબર, તો ક્વાડ દેશોએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવા માટે ફિજીમાં સંયુક્ત બંદર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વિકસાવવાની જાહેરાત કરી. ક્વાડનું પૂરું નામ છે ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ. 15 છે, ભારતે કયા દેશ સાથે મહત્વપૂર્ણ ખનિજો અને REMની સપ્લાય ચેન સુરક્ષિત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા. ભારતે અમેરિકા સાથે મહત્વપૂર્ણ ખનિજો એટલે કે ક્રિટિકલ મિનરલ્સ અને દુર્લભ પૃથ્વી તત્વો એટલે કે રેર અર્થ એલિમેન્ટ્સની સપ્લાય ચેન સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરાર ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. 16 છે, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી યેદુરપ્પાએ રાજીનામું આપ્યું? રાઈટ આન્સર છે મિત્રો કર્ણાટક. હવે નવા સીએમ કોણ બનશે? તો શિવકુમાર જે છે મિત્રો એ નવા સીએમ બનશે. અત્યારે ડેપ્યુટી સીએમ છે એવી પૂરી સંભાવના છે, પણ યેદુરપ્પા એમનું રાજીનામું આપવામાં આવ્યું હાલમાં, અને એ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ 29 મે 2026 રિવિઝન પર આપણે આવી ગયા. મહિલા સ્વાસ્થ્ય માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 28 મે. મહાન સંગીતકાર સની રોલિન્સનું નિધન થયું છે. તેઓ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા હતા? તો ટેનર સેક્સોફોન. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન અમદાવાદમાં. પ્રાથમિક તબક્કે અટલવાડી યોજનાનો લાભ મેળવવા માટે ગામની વસ્તી ઓછામાં ઓછી 2000થી વધુ હોવી જોઈએ. તમામ વહીવટી સ્તરે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે હાલમાં પ્રોજેક્ટ ઝીરો ક્યાં શરૂ કરવામાં આવ્યો? કેરળ ખાતે. 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતના સેફડી મિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રોહિત રાજપાલની. ઇઝરાયલ સાથે થયેલા કરાર હેઠળ ભારતના કયા રાજ્યમાં પિનાકા મલ્ટીબેરલ રોકેટ લોન્ચરનું ઉત્પાદન કરવામાં આવશે? મહારાષ્ટ્ર. કઈ નેપાળી ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી એવોર્ડ એનાયત થયો? ધ એલિફન્ટ ઇન ધ ફોગ. કયા ઓપરેશન હેઠળ 27 માઓવાદીએ ઝારખંડ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું? ઓપરેશન નવજીવન. મધ્યપ્રદેશ સરકારે સિંહસ્થ કુંભ 2028 માટે AI આધારિત ઉકેલ અમલમાં મૂકવા માટે કોની સાથે ભાગીદારી કરી? ગૂગલ ક્લાઉડ. કયા દેશમાં ભારતીય માતા પુત્ર પ્રવીણ રાની અને તુષારે વિવિધ પ્રાદેશિક પરિષદોની મેયરની ચૂંટણી જીતી છે? બ્રિટન. હાલમાં ભારતનો પ્રથમ ભૂસ્મીય ઉર્જા પ્રોજેક્ટ ક્યાં વિકસાવવામાં આવી રહ્યો છે? લદ્દાખમાં. વિશ્વની બીજી સૌથી મોટી બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલી ક્યાં શરૂ કરવામાં આવશે? ગુજરાતમાં. રાંચીમાં આયોજિત નેશનલ સિનિયર ફેડરેશન કપ 2026માં પુરુષોની શોર્ટપુટ ઇવેન્ટમાં સમરદીપસિંહ ગિલે ગોલ્ડ મેડલ જીત્યો છે. IPLના ઇતિહાસમાં સતત 4 સિઝનમાં 600 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 11મી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી? ન્યૂ દિલ્હી. રાઈટ આન્સર છે આજનો પ્રશ્ન. હાલમાં કયું બજાર ભારતને પાછળ છોડીને 5મું સૌથી મોટું બજાર બન્યું? તાઇવાન, હોંગકોંગ, ચીન કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો